ટૂર અને જાત્રામાં ફેર હોય છે લોકોને કેમ કે અત્યારે શું છે કે ઘણા ટ્રેડિંગમાં પડે છે, ડોમેસ્ટિક થી શરૂઆત કરી એમ વિચારે છે, પછી અહીંથી ચલો યુપી જાય અને હે ત્યાં તો જાત્રા ચાલુ થઈ જાય, 2-4 મંદિરો ને પ્રવાસન સ્થળો ને, એટલે મારે ખાસ એ જ કેવું છે કે એ ડેફિનેશન સમજાવો ખાસ. જાત્રા અને ટૂર એમાં બેમાં ફરક. અત્યારે ટૂર જે છે, અત્યારે ટૂર એટલે જાત્રા બે મિક્સ થઈ જાય. માનો તમે કોઈ જગ્યાએ ગયા ટૂરમાં તો ધંધાનું કામ થઈ જાય, ફરવાનું થઈ જાય. અને હવે તો બધી વીઆઈપી ટૂર થઈ ગઈ ભાઈ, ફેસિલિટી પૂરી થઈ ગઈ, ગાડી લઈને જવાનું, ફ્લાઇટમાં જવાનું. તેથી હું જે વાત કરું, મેં જેથી ટૂર ચાલુ કરી તેથી બસમાં જવાનું. બરાબર. કે ભાઈ માનો કે મેં રાજસ્થાનની ટૂર કરી તો અહીંથી ઉદયપુર સુધી બસમાં ગયા. ઓકે. અને ઉદયપુરથી પછી ગાડી ભાડે કરી લીધી કે જ્યાં જવું અહીંયા. કન્ટિન્યુ ગાડી અઠવાડિયું રાખવી તો પોહાય નહીં. એટલે ઉદયપુરથી ચિત્તોડગઢ જવું હોય તો ચિત્તોડગઢ સુધી આપણે વયા ગયા, કઈ વાહન મળ્યું અથવા તો ટેક્સી બાંધીને વહી ગયા. અને ચિત્તોડગઢમાં પછી આખો દી ફરી અહીંયા રિક્ષામાં કે કોઈ કસ્ટમરનો કોન્ટેક્ટ થયો હોય તો એ આપણને તેડી જાય. અથવા હાલી માર્કેટ એક જગ્યાએ હોય, જનરલી સિરામિકનું માર્કેટ પહેલાં એવું હતું કે એક જ બજારમાં બધા બેઠા હોય, એટલે તમે અહીંયા થેલો લઈને જાઓ, કેટલો હોય 1-2 સેમ્પલ હોય તો 7-10 કસ્ટમરને તમે રોજ 15 કસ્ટમરને મળી શકો અહીંયા. ઓકે. તો તમારી યારે વાતચીત કરી, એની યારે આપણે એને ભાવ આપી, કેટલોક બતાવી, ભાવ આપી, એને જરૂર હોય તો એ આપણને ઓર્ડર દઈએ એમ. સાચું. પણ પહેલાં એવું નહોતું કે ભાઈ સીધો તમે જાઓ ને ધંધો મળી જાય. અને આટલી બધી ફોનની કે વોટ્સએપની ફેસિલિટી નહોતી, ડિઝાઇન લિમિટેશન હતું, કેમ કે તેથી આ ટેકનોલોજીનો યુગ નહોતો આવો મોટો. સાચું. તો તેથી ઓલા પ્રિન્ટિંગ મશીન હતા, એટલે લસ્ટર એ ટાઈમમાં જેવું નવું આવ્યું હતું એમ. 8 બારની ટાઇલ્સ બનતી અને ફ્લોરિંગમાં હતું 16x16, 12x12 અને 2x2 તો બહુ જૂજ બનાવવાળા હતા. તેથી મોટામાં મોટી ટાઇલ્સ લગભગ 2x2 ની હતી.